દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ। સુરતમાં ગરમીનો પારો ઊંચે જઈ રહ્યો છે ત્યારે સુરત મનપા કમિશનરે ઝોનના અધિકારીઓ સાથે બેઠક કરી વિવિધ સૂચનો કર્યા હતા। સુરતમાં ગરમીનો પારો 41 ડિગ્રીને પાર થયો છે। હાથ દજાડતી ગરમીને કારણે લોકો ત્રાહિમામ થયા છે તો હવામાન વિભાગે સુરત અને વલસાડને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। ત્યારે સુરત મનપા કમિશનર દ્વારા દરેક ઝોનના અધિકારીઓ સાથે બેઠક કરી હતી અને બપોરના સમયે કામ વગર બહાર ન નીકળવા સૂચના આપી હતી। સાથે પાણી અને છાશનું સેવન વધારે કરવું, 4 વાગ્યા બાદ જ ઘરની બહાર નીકળવા સૂચન કરાયું હતું। તો ગરમીને કારણે ઝાડા ઉલટીમાં 2ના મોતની આશંકા છે ત્યારે આરોગ્ય તંત્ર એલર્ટ મોડમાં છે। બાંધકામ સાઇટ પર બપોરે કામદારો પાસે કામ ન કરાવવા સૂચન કરાયું છે। જો કામ કરાવવામાં આવે તો ત્યાં ઠંડા પાણીનો છંટકાવ, ORS વિતરણ કરવું જોઈએ। વૃદ્ધો, ગર્ભવતી બહેનો અને નાના બાળકોએ ઘરની બહાર ન નીકળવું। કોઈ તકલીફ લાગે તો હેલ્થ સેન્ટર પર સારવાર માટે પહોંચવું જોઈએ। આપણે જાણીએ છીએ કે પરમ દિવસથી 3 થી 4 દિવસ સુરત માટે હવામાન ખાતાએ ઓરેન્જ એલર્ટ ડિક્લેર કરેલું છે, એટલે કે 4 ડિગ્રી જેવું ટેમ્પરેચર નોર્મલ ટેમ્પરેચર રહેશે અને એ દરમિયાન શહેરીજનો ખાસ કરીને શું ચેતવણી રાખવાની છે, શું કેર કરવાની છે, એના માટે માનનીય કમિશનર લગભગ 15 દિવસ પહેલાં એક મિટિંગ કરી તમામ વિભાગોને પોતપોતાની રીતે શું કામ કરવાનું છે, એટલે કે શિક્ષણ વિભાગ છે, આંગણવાડી વિભાગ છે, શ્રમ વિભાગ છે, લેબર વિભાગ છે, આરોગ્ય વિભાગ છે, એના માટે એડવાઇઝરી આપેલી છે અને એ મુજબ જે લોકોએ કામ કરવા માટે ફરજિયાત બહાર નીકળવું પડે છે એ લોકોએ પાણીની બોટલ સાથે રાખવી જોઈએ અને કંઈ પણ લક્ષણ જણાય, એટલે કે માથું દુખે છે, ચક્કર આવે છે, વધુ પરસેવો થાય છે, ટેમ્પરેચર વધી જાય છે, બેભાન અવસ્થા જેવી હાલત થાય છે, એટલે એની અંદર તાત્કાલિક નજીકના આરોગ્ય કેન્દ્ર અથવા હોસ્પિટલનો સંપર્ક કરવો જોઈએ। તે ઉપરાંત જે લોકો કામ કરાવે છે, એટલે કે ફેક્ટરી છે, લૂમ્સની ફેક્ટરી છે અથવા ડાઇંગ મિલ છે અથવા ઇવન આપણા સફાઈ કામદાર છે, તો લગભગ 12 થી 3 દરમિયાન કામ કરવાનું અવોઇડ કરવું જોઈએ અને તે દરમિયાન પણ કામ કરવાનું હોય તો બ્રેક આપી અને આરામ કરાવીને કામ કરવું જોઈએ। કામગીરીના સ્થળે પાણીની વ્યવસ્થા અચૂક રાખવી જોઈએ અને એ લોકોને લેબરને અથવા કામદારને કંઈ પણ તકલીફ થાય તો તાત્કાલિક એને એમ્બ્યુલન્સ મારફતે શિફ્ટ કરવા જોઈએ। આ ઉપરાંત જે શહેરીજનો છે તેમણે પણ તેમની અંદર જે લોકો વૃદ્ધો છે, બાળકો છે અથવા તો જે પ્રેગ્નન્ટ લેડી છે તેમને ફરજિયાત બહાર નીકળવાનું બપોરના સમય દરમિયાન ટાળવું જોઈએ। દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ।